નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બીજા દિવસે પણ હળવા ઝાપટાથી લઈને 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ભાવનગર શહેર અને જિલ્લામાં શુક્રવારે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે પણ દિવસભર હળવા ભારે ઝાપટા રૂપે વરસાદ પડ્યો હતો। ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન 1/2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। ભાવનગર ઉપરાંત જિલ્લાના સિહોર તાલુકામાં 2.5 ઇંચ, વલભીપુર, ઉમરાળા અને મહુવા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં હળવા ઝાપટાથી લઈને 0.5 ઇંચ વરસાદ પડ્યો હતો। રવિવારે પણ ભાવનગર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે।